સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનોએ અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી. માનવતા અને સેવાના સમન્વય સાથે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો સાથે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કુદરતી રંગો અને ફૂલોના માધ્યમથી ઉજવાયેલા આ ઉત્સવમાં સંગીતના તાલે ગરબા અને નૃત્યની રમઝટ જામી હતી, જેનાથી બાળકોમાં એક નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં વૈશાલીબેન પટેલ, શીતલબેન ગોસાલિયા, છાયાબેન પાટીલ સહિતનાઓએ દાતા તરીકે વિશેષ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશભાઈ પટેલ અને પ્રમુખ અંજલિબેન ડોગરા સહિત મોટી સંખ્યામાં હાજર રહેલા બહેનોએ બાળકોને પ્રેમપૂર્વક પ્રીતિ ભોજન કરાવી પોતે પણ તેમની સાથે બેસી ભોજનનો આનંદ માણ્યો હતો.